એક્ઝામ્પલ લઈએ, એક ક્લાસરૂમ છે, બરાબર છે, 10મા ધોરણનું ક્લાસરૂમ છે. એમની અંદર બહુ બધા સ્ટુડન્ટ હોય છે. એક સ્ટુડન્ટને રિકરન્ટ પિમ્પલ્સની તકલીફ છે. સર, મને વારે વારે પિમ્પલ્સ થઈ જાય છે. એમનું સ્વભાવ થોડો ઘણો સમજવાનો પ્રયાસ કરીએ. હા, એમનો એવો સ્વભાવ છે કે બધા વચ્ચે અગર કંઈ કહી જાય, કોઈક શિક્ષકે જરા બી કીધું હોય, તને ખબર નથી પડતી, હોમવર્ક કેમ નથી લાવ્યા, કોઈક ખીજાઈ ગયા હોય, કોઈક મિસ્ટેક કાઢી હોય, તો એમની અસર એમને, અરે મને બધા વચ્ચે કીધું, આ એના દિલો દિમાગમાં રહી જાય છે. આ વારંવાર થતું આવે છે. આ ઇઝીલી જ કોઈક કહી જાય છે, કોઈકે કંઈક બધા વચ્ચે મિસ્ટેક કરી હોય છે, તો એમનું આપણે રહી જતું હોય છે. કોઈક એવા ખીજાઈ ગયા હોય છે, પેરેન્ટ્સ ખીજાતા હોય છે છોકરાઓને, અથવા તો જોબ કરતા હોય છે ત્યાં ખીજાતા હોય છે, સાસુ હોય છે એ એમની વહુને ખીજાતા હોય છે, અથવા તો હરેક જગ્યાએ કોઈક એવી વાતમાં કોઈક કીધા રાખે, બધા વચ્ચે કહી દે છે, કે જેને કહેવાય ડેરોગેટરી રિમાર્ક્સ. બધા વચ્ચે કહે છે, તને ખબર નથી પડતી, તને એટલી ખ્યાલ ન આવે આ રીતે કરાય છે, અથવા તો નાની એવી મિસ્ટેક કાઢે, અથવા તો કોઈ કીધાકીધ થતા હોય, તો આમની અસર એકવાર ઇવેન્ટ થાય એવું નહીં, આમની અસર લાંબા સમય સુધી રહે. વારે વારે આવા ઘટના બનતી હોય, વારે વારે અગર થયા રાખે, તો એ જવાબદાર છે પિમ્પલ્સ માટે.